નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 3 ફાયર ટેન્કરની મદદથી આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ઘટનાને પગલે સિનેમા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી હતી। ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન નંબર 3માં અચાનક આગ ભભૂકી ઉઠતા સિનેમા હોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનામાં 2 લોકો અંદર ફસાઈ ગયા હતા, જેમને ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ ડીપીએમસીના ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી અને 3 ફાયર બ્રિગેડની મદદથી આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। જોકે આગ એટલી વિકરાળ હતી કે સ્ક્રીન નંબર 3નો સમગ્ર હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો। આગની ગંભીરતાને જોતા ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી। આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાને પગલે સિનેમા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। બધા નામ કરો। મારું નામ ઝરૂર પટેલ છે। મેં આ રાજહંસ સિનેમામાં અમે લોકો મૂવી જોવા માટે આવેલા હતા અને ત્યાં ગાડી પાછળની સાઈડ આગ લાગી સ્ક્રીન નંબર 3ની અંદર અને અમે પાછળ જોયું તો આગ લાગેલી હતી, તો અમે ત્યાંથી બહાર નીકળી આવ્યા અને અમે ત્યાંના સ્ટાફ મેમ્બર્સને વાત કરી તો સ્ટાફ મેમ્બર્સે ત્યાં ગાડી મતલબ કે શું કહેવાય એ લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી પણ પછી એમનાથી હેન્ડલિંગ ના થયું તો અમે પછી બહાર નીકળી અને પછી ફાયર બ્રિગેડને એમને કોલ કર્યો। કેવો માહોલ સર્જાયો હતો આગ લાગી ત્યારે? હા, ભાગમભાગી થઈ ગઈ હતી। કોઈ ફસાયા હતા અંદર? ના, કોઈ ફસાયું તો નથી એ ટાઈમ પર, ઓલમોસ્ટ બધા બહાર નીકળી આવેલા હતા। આજરોજ અંદાજિત 12:50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3માં કંઈક આગ લાગેલ છે। એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું, તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા, તો રાજહંસ સિનેમાનો સ્ટાફ એમને બચાવવા માટે ઉપર ગયો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી, પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ ઓફ થતાં અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું હતું। અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છીએ અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે। સોરી, કેટલું વિકટ હતું? પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું, એટલે અમે વધુ રાહ ન જોતા અમારા ફાયર ટેન્ડરનો જ યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં છે, પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય જઈ શકે છે।